ભારતમાં 1976માં બાંધવા મજૂરી બંધ કરવામાં આવી હતી, પણ જંબુસરમાં તે છાનીમાની ચાલુ જ રહી. રાઠોડ સમાજમાં પુરુષો ચાકર તરીકે ફસાયેલા હતા અને સ્ત્રીઓ પાણીહારી તરીકે. તેઓ પગાર, સલામતી અને અવાજ વગર કામ કરતા હતા. આ પ્રથાનું મુખ્ય કારણ તેમની પાસે જમીનનો અભાવ હતો. આ પરિવારો પાસે કંઈ જ નહોતું. તેઓ મોટા જમીનદારોના ભરોસે જીવતા હતા. પછી કંઈક બદલાવા લાગ્યું. વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટના સાથથી લોકો ધીમે ધીમે ભેગા થવા લાગ્યા. વર્ષોની મિટિંગો અને લોકોને જાગૃત કરવાથી જનતા જાગરણ અભિયાન શરૂ થયું. 1995માં સેંકડો લોકોએ જંબુસરના રસ્તાઓ પર રેલી કાઢી અને જમીન તેમજ માન સન્માન માંગ્યા, અને તેઓ જીત્યા પણ. તેમને જમીન મળી. વેટ પ્રથા ધીમે ધીમે દૂર થવા લાગી. પણ ખેતરોમાં આઝાદી મળવાનો અર્થ એ નહોતો કે બધે આઝાદી મળી ગઈ. સ્ત્રીઓ પર મારઝૂડ, ભેદભાવ અને અત્યાચાર ચાલુ જ રહ્યા. અને એ જ આંદોલનના કેટલાક લોકોએ નક્કી કર્યું કે લડાઈ હજી પૂરી નથી થઈ. આ એવા લોકોની વાર્તા છે અને તેમની સતત ચાલતી સફર છે વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ સાથે. જાગરણ અભિયાન મેં મારી પ્રમુખ તરીકેની ભૂમિકા હતી. અમે ગામડે ગામડે જતા હતા, ઘેર ઘેર ફરતા હતા. ત્યારે એવું લાગતું હતું આ લોકો દારૂ બહુ પીવે છે, બહેનોને મારપીટ કરે છે, અને બેનને પૂછીએ તો ભાઈની હાજરીમાં જવાબ ના આપતા હતા. તો બહેનોને એકલા બેહાડીને પૂછ્યું કે તમે કેમ ભેગા નથી બેસતા? તો કે અમને દારૂ બહુ વપરાય છે અમારા ગામમાં, તો દારૂ પીને મારે ને અમારી પાસેથી મજૂરીના પૈસા લઈ જાય, દારૂ પી જાય, મહેનત કરતા નથી. તો અમે એવું કીધું કે તમે પોલીસને કેમ નહીં કહેતા? તો કે પોલીસને કહેવા જઈએ તો પોલીસ વાળા એને લઈ જઈને મારે, તે પાછું અમારે જ જોવાનું કે. એટલે કહી નહીં શકતા અને સહનય નહીં કરી શકતા. એક કેસ કોર્ટમાં જતો હોય, પતિ પત્નીનો, મારઝૂડનો, ભરણ પોષણનો, તો વકીલ 4 વર્ષ કાઢે છે. 4 વર્ષ સુધી બેન એકલા આવી શકે એમ ના હોય, બેનને આવવા દેવાનો પ્રશ્ન ના હોય, ઘરથી બહાર નીકળવાનો જેને પ્રશ્ન ના હોય, એકલી બેન કોર્ટ સુધી આવી શકે એમ ના હતું. આ બધા ખર્ચામાંથી બચાવ કરવા, કોર્ટ કચેરીમાં બેન ના અથડાય એવા ધ્યેયોને લઈ અને એક આ મહિલા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. જઈને અમે જે કોમ કરતા હતા ત્યાંથી પ્રશ્ન આવ્યા, એટલે હવે અમે આ કોમ પ્રશ્ન છે તે સંસ્થા મેં વાત કરી. સંસ્થાવાળાએ અમને મદદ કરી કે તાલીમો શરૂઆત કરી. અમને વિઝિટમાં લઈ જાય, બધે જોવા લઈ જાય, કેવી રીતે કે બહેનો કોમ કરે, તમે કેવી રીતે કરશો, એવી રીતે અમે આ કોમ શરૂ કર્યું. મહિલા ન્યાય કેન્દ્ર સસ્તા, સમયસર અને સમાજની વચ્ચે જ ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યું હતું. એવા કેસો આવે છે, મારપીટ વાળા આવે છે, દારૂ પીવે અને હેરાન કરવા વાળા આવે. સુધી અમે કેસ બહુ ચલાવતા નથી. ભાઈને બોલાવીએ, સમજાવીએ, બેનને બોલાવીએ, સમજાવીએ, અને જેમ બને એમ મહિનો કે 1.5 મહિનો 2 મહિનામાં અમે કેસનું સમાધાન થાય કે છૂટું થાય. જો 2 માણસો સંમત ના થાય તો અમે પછી કોર્ટમાં મૂકીએ છીએ. એટલે અમે કેસ નોંધીએ અને નોંધણી ફીના 100 રૂપિયા લઈએ, અને સમાધાન થાય ત્યારે 2 પાછી 500 લઈને 1000 રૂપિયા. મહિલા ન્યાય કેન્દ્ર મુખ્યત્વે આદિવાસી અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સહાય કરે છે. તેમાં સમાધાન, માર્ગદર્શન અને કાનૂની જાગૃતિ પર ભાર મુકાય છે. ઉદ્દેશ વિવાદ વધારવાનો નહીં, પણ ઉકેલ લાવવાનો છે. મેડમ દ્વારા ફાયદો રહ્યો છે, પૈસા મારે થયા છે નહીં, ખાલી 100 રૂપિયા જેવી ફી થઈ છે મારી, બીજો કંઈ ખર્ચો થયો છે નહીં. કોર્ટમાં ગયા તો ખર્ચો લાગે, વકીલ દ્વારા
માલપુરમાં અમે 2 બહેનો જયા અને ખબર પડી લોકો દ્વારા કે આ છોકરી 2 વર્ષથી ઘેર બેઠી છે, એના ઘરવાળો તેડવા નથી આવતો. તો એ છોકરીને બોલાવીને અમે કેસ નોંધ્યો અને એક સોમવારે બોલાવી છોકરીને અને ગુરુવારે અમે છૂટાછેડા કરી નાખ્યા. લગભગ 700 થી 800 જેવા કેસ આવી ગયા, ઘણા ખરા. અમારી આવડતથી ઘેર સમજાવીને પણ સમાધાન કર્યું. અમારી પાસેથી લોકો શીખી જઈને પોતાના સમાજમાં પંચાયતો હાથે પણ આ લોકો સમાધાન કર્યું. ધાક ધમકી તો આપે પણ અમે ડરતા જ નહીં એનાથી. અમે તો અમારી ખુમારી રાખીને જ કામ કરીએ કે તમારે જે કરવું હોય તો કરો, કે ને કે અમે કેસ કરીએ. તો અમે કીધું તમારે અમારી પર કેસ કરવો હોય તો કરી દો, પણ અમે જે કામ કરવાના એ કરવાના. અમને એવું છે કે એ ભલે ધાક ધમકી આપે પણ અમારી બહેનોને ન્યાય મળે છે ને, એટલે બહેનોના કારણે અમે આ કામ ચાલુ રાખીએ છીએ અને અમારું કોઈ ખોટું નથી એટલે અમે બીતા નથી. વર્ષોથી આ કેન્દ્રએ માત્ર કેસો જ નથી ઉકેલ્યા, પણ સમાજની વિચારધારા પણ બદલી છે. જો કે સરપંચો ગામના વકીલો, પછી પોલીસવાળાને અમે આમંત્રણ આપવા જઈએ, પોલીસવાળા ઓળખતા થઈ ગયા. એટલે હવે હોમે ચાલીને કોર્ટમાંથી પણ કેસ અમને મળે છે, વકીલ દ્વારાય મળે, સરપંચ દ્વારાય મળે અને ગામ લોકો દ્વારાય મળે. હું ઓળખતી ના હોય, હું ભૂલી ગયેલી હોય તેવા લોકો ગાડી ઊભી રાખીને કેમ છે બેન ક્યાં ચાલ્યા. એક પણ ભોર તાલુકામાં બહુ મોટો ઉભો થયો. આવતા જતા સરપંચો પણ બોલાવે. વેળકનો સરપંચે કાલ બોલાવીને જ આપે. આ ત્રણેય મહિલાઓ જનતા જાગરણ અભિયાનમાં જોડાઈ હતી. તેમણે આ આંદોલનમાં પોતાનો ભાગ ભજવ્યો હતો. તેઓ બધા ગરીબ અને પછાત સમાજમાંથી આવે છે. તેઓ એક સમયે બાંધવા મજૂરી કરતા હતા, જ્યારે બૈજીબેન અને શારદાબેન તેમના પતિના સાથથી મક્કમ ઊભા રહ્યા. ત્યાં આનંદીબેનની સફર અલગ હતી. તેમણે દુઃખ આપતા લગ્ન જીવનમાંથી બહાર આવવા માટે પોતે લડાઈ કરી. તેમના દરેકની અંગત પરિસ્થિતિઓ અલગ અલગ હતી, પણ તે બધાએ અન્યાયી સિસ્ટમ અને પુરુષોના દબાણનો ભાર સહન કર્યો છે. અને આજે વિકાસ સેન્ટર ફોર ડેવલપની મદદથી આ જ મહિલાઓ બીજી મહિલાઓની પડખે ઊભી છે, જેથી તેમને મૂંગા મોઢે સહન ના કરવું પડે. એક સમયે તેઓ પોતાના સન્માન માટે લડી રહી હતી. આજે તેઓ લડે છે જેથી કોઈ પણ મહિલાને સન્માન વગર જીવવું ના પડે.